એક માણસના ઘર છોડવાથી કેટલા લોકોનું જીવન બદલાઈ જાય છે ને, આજે તમને ખ્યાલ આવશે. મારા દાદાના દાદા કેશવલાલ હરજીવનદાસ વ્યાસ બ્રાહ્મણ પરિવારના એક સામાન્ય પૂજારી જ્યારે પોતાનું ઘર ખેડા જિલ્લાથી ઘર છોડીને ડભોઈ તરફ આગળ વધે છે અને વણાદરા નામના એક નાનકડા ગામમાં એક દિવસથી વધારેનો સફર ચાલીને પૂરો કરીને જ્યારે પહોંચે છે, ત્યાંથી એમનું જીવન શરૂ થાય છે. અહીંયા એમને પોતાનું ઘર વસાવ્યું. મારા દાદા આ જ રોડથી સાયકલ પર કાં પછી સિટી બસમાં જતા હતા. એક સમય એવો આવ્યો કે અમારા પપ્પા અમને બાઇક પર લાવતા હતા. દર જન્માષ્ટમી અમે બાઇક પર આવીએ ત્યારે પપ્પા કહેતા હતા પણ કે એક દિવસ એવો આવશે ને કે આપણે બધા ગાડીઓમાં આવીશું. અને આજે એ સફર થઈ ગયો પૂરો. સફર તો ખાલી 35 કિલોમીટરનો જ છે વડોદરાથી વણાદરાનો, પણ એને પૂરો કરતા ચાલવાથી લઈને ગાડી સુધી પૂરો કરતા 150 વર્ષ થઈ ગયા. તો ચાલો આજે જન્માષ્ટમી સેલિબ્રેશન પણ બતાવીએ ને અમારું ઘર પણ બતાવીએ. હું નાનપણથી મારા ગામડે આવું છું ને અત્યારે તમે જે આ સીન જોઈ રહ્યા છો ને, એવું અમારા ઘરે 15 થી 20 ગામના લોકો હોય જ, જે મદદમાં લાગી ગયા હોય, ડેકોરેશન હોય કે પછી મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવાની હોય કે કંઈ પણ વસ્તુ. આ અમારું મંદિર છે જૂનું, ખબર નહીં કેટલા વર્ષો જૂનું છે. આ અમારો પરિવાર જે બેઠો છે મજા કરે છે, બધા ફોઈ કાકી ને આ છે ને નંદીવા છે મારી નાની બેન. જરાક આપણે બહાર નીકળીએ ને તો અહીંયા બીજી પબ્લિક આપણી બેઠેલી જ છે. જો મજા જલસા એકદમ ફૂલ. અને દર વખત આવી રીતે ભેગું થવાનું. અને આમાં સૌથી વધારે જેને કોઈ મજા આવતી હોય ને આ મારા પપ્પા. એટલું ઇન્ટરેસ્ટથી એ દરેક વસ્તુની પાછળ કામે લાગે છે ને, ડેકોરેશનથી લઈને પ્રસાદ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ઘરના બધા જ સદસ્ય. પણ પપ્પાને કંઈક અલગ જ લગાવ છે વણાદરાથી. જો નાના છોકરાથી લઈને ગરડા સુધી બધા જ લાગી જાય છે કામ પર. ને આ વખતે તો પાછું અમારા કાકા પણ લાગી ગયા હતા જોરો શોરોથી મંદિરને સજાવવામાં. જ્યારે તમે જુઓ ને ઝૂલો સજેલો, જ્યારે હાલરડું જુઓ ફૂલોથી ભરેલું હોય ને, એ જોઈને જે આનંદ થાય ને બહુ જ મજા આવે. એમ કે એક આમ ઉત્સવ જેવું થઈ જાય ઘરમાં. અને જ્યારે પણ તમે આવો આવું તમને લીલોછમ લાઇટિંગથી છલોછલ ભરેલું મારું મંદિર જોવા મળે. અમારા રાધા કૃષ્ણ ને બહાર નીકળો. હવે આ કેવું છે, હું થોડો ડ્રોન શીખું છું એટલે ડ્રોન શોટ બધા લેયા કરું છું. રાતે કંઈક આવો નજારો આવે છે મસ્ત. અને પછી સાંજની આરતી થાય. ઘરનો એક છોકરો સાંજની આરતી કરે ને રાતની પપ્પા કરે. તો આજ વખતે પાર્થોએ આરતી કરી. હું મારા અને મારા ફેમિલીને બહુ બ્લેસ્ડ માનું છું. આ જો આરતી પત્યા પછી શાંતિથી બધા બેઠા છે, ભગવાનનું નામ લે છે, એકબીજાની સુખ દુઃખની વાતો કરે છે. ને પછી કાનાનો જન્મદિવસ હોય ને વરસાદ ના પડે એવું તો બને ને. આખો દિવસ અમે રાહ જોઈને બેઠા હતા ને રાત્રે વરસાદ ચાલુ થયો અને પછી ચાલુ થઈ આપણી ભજન મંડળી.
ને આવી રીતે જ પારણું ઝુલાવતા ઝુલાવતા જન્માષ્ટમીનો અંત થાય છે. કાનાનો જન્મ થાય છે ને દિવસનો અંત થાય છે. એ જ કે જો અમારા દાદાના દાદા ફરતા ફરતા અહીંયા ના આવતા ને આ ગામડામાં ના વસતા તો કદાચ અમને આજે જે જન્માષ્ટમી એવરી યર મારા દાદા નાના હતા ત્યારથી, મારા પપ્પા નાના હતા ત્યારથી ને હું નાનો હતો ત્યારથી અમે જે એવરી યર સેલિબ્રેશન કરીએ છીએ એ અમને કદાચ જોવા ના મળતું જે અમને જોવા મળે છે ને મારા થકી તમને. તો વિડીયો કેવો લાગ્યો જણાવજો.